તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જાબુ ગામના નવા બજાર વિસ્તારમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। તો સતત વરસી રહેલા વરસાદને કારણે વિસ્તારમાં નુકસાનની ઘટનાઓ વધી રહી છે। ધરાશાયી થયેલું મકાન ગોવિંદભાઈનું હોવાનું જાણવા મળ્યું છે। તો ઘટનામાં બાજુના બધા તડવીના મકાનની દિવાલને પણ નુકસાન થયું હતું, જેમાં ઈંટ પડતા તેમની માસૂમ બાળકીને માથાના ભાગે ઈજા પહોંચી હતી। અસરગ્રસ્ત પરિવારે તંત્ર પાસે સ્થળ તપાસ કરી સહાય અને પુનઃનિર્માણ માટે મદદની માંગ કરી છે। અને બાજુનું મકાન પડવાથી અમને બહુ નુકસાન, એને મારી છોકરીને વાગ્યું છે। શેના કારણે બાજુનું મકાન પડ્યું? વરસાદના કારણે 2 દિવસથી વરસાદ બહુ ચાલે છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રિપેર કરી આપો કે કાં તો કઈ સહાય આપો। નવા બજારમાં રહીએ છે। 2 દિવસથી વરસાદ પડવાથી બાજુનું મકાન પડી ગયું, તે એમને નુકસાન છે, અમારે બી નુકસાન છે। આ છોકરીને ઈંટ માથા વાગી છે, વરસાદના કારણે વધારે પડ્યું છે એટલે શું માંગ છે તમારી? તમારી શું માંગ છે? કઈ સહાય મળે તો સારું વળી।